ક્યારેય કોઈએ સપનામાં વિચાર્યું હતું કે યુનાઇટેડ અરબ એમિરેટ્સની રાજધાની અબુધાબીમાં એક હિન્દુ મંદિર બને? હું માત્ર એક લાઈનમાં કહું તો આજે મારા જીવનનો સૌથી ખુશીવાળો દિવસ છે કે યુનાઇટેડ અરબ એમિરેટ્સની રાજધાની અબુધાબીમાં આજે એક હિન્દુ ધ્વજ એક સાચા સંદેશા જોડે જોવા મળ્યો અને આજે જ આ ધ્વજનું ધ્વજારોહણ અહીંયા થયું છે. આમાં સંમેલિત થવાનો મને અવસર પ્રાપ્ત થયો એ મારા માટે ખૂબ મોટો વિષય છે. હ્યુમનિટી, હાર્મની, આ બધા જ સંદેશાઓ જોડે આ બેઉ દેશના મુખ્ય વ્યક્તિઓના ઉચ્ચ વિચાર, સારા સંબંધો અને ખાસ કરીને બાપ સંસ્થા દ્વારા આ વિચારોને સાચી દિશાથી આગળ વધારવાની જે અદ્ભુત કામગીરી કરી છે એ જોઈને મને તો અને મારી જોડે કરોડો હિન્દુઓને 100% ગર્વની લાગણી અનુભવાશે. આટલા ટૂંકા ગાળામાં આટલું મોટું મંદિર બનાવવું અને એ મંદિરમાં 7,000થી વધારે અલગ અલગ કલાકૃતિઓ છે જે આપણા દેશની, આપણા સમાજની અને જે ધરતી પર આ મંદિર બની રહ્યું છે બધાની જ સંસ્કૃતિઓનું પ્રદર્શન આ મંદિરમાં થઈ રહ્યું છે. આ અદ્ભુત છે. ત્યાં આવીને મને આનંદ તો થયો જ, પરંતુ હું કંઈ શીખીને જઉં છું. પ્લાનિંગ, વ્યવસ્થાઓ, લોકોને સાથે લઈને કઈ રીતે કામ થઈ શકે અને કામ જોડે જોડે આપણા સાચા વિષયો, આપણી સાચી માહિતીઓ, આપણા વિચારો સાચા શું છે તે દુનિયાને રજૂ થવાનું સ્થળ આજે આ બાપ્સ મંદિર આવનારા દિવસોમાં રહેવા જઈ રહ્યું. કયા હિસાબે કઈ રીતે હજારો બાપ્સ વોલન્ટિયરો દ્વારા રાત દિવસ મહેનત કરીને આ મંદિરની આજે કલાકૃતિ આપણે જોઈએ છે એ ઊભી થઈ છે, એ બની શકી છે. આપ સૌ વોલન્ટિયર્સોએ રાત દિવસ જોયા વગર આપણી સંસ્કૃતિની સારી રીતે લોકો જોઈ શકે અને ઇન્ટરનેશનલ લેવલ પર લોકો એને સમજી શકે તે માટે તમે લોકોએ જે કામગીરી કરી છે એ કામગીરી બદલ હું ગુજરાતના એક મંત્રી તરીકે નહીં પરંતુ ભારત દેશના એક નાગરિક તરીકે તમારા સૌનો આભાર માનું છું.